યત્પાંગ પરિષ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજયતેતરામ. વિક્રમ સંવત 1858માં ભગવાન સ્વામિનારાયણને આ સંપ્રદાયની ધુરા સોંપવામાં આવી, જે પ્રસ્તુત કથાને આપણે સૌ સાંભળી રહ્યા છીએ. ઇહ ચ યદુર દુઃખ મંત કાલે, ભગવાનનો જે આશ્રિત હોય અને ભગવાનનો જે ભક્ત હોય એના પ્રારબ્ધમાં નાનકડું એવું દુઃખ લખાયેલું હોય તો ભગવાન સ્વામિનારાયણ આપણને એવું વરદાન આપે કે ભગવાનનો ભક્ત છે એ અન્નથી, ભગવાનનો ભક્ત છે એ વસ્ત્રથી, ભગવાનનો ભક્ત છે એ આબરૂથી સદાને માટે સુખી રહે. ભગવાનનો આશ્રિત હોય અને અંત સમયે કદાચ નાનકડું એવું કર્મવશાત કોઈ દુઃખ આવવાનું હોય તો ભગવાન સ્વામિનારાયણ આપણને એવું વરદાન આપે. કેટલા દયાળુ છે ભગવાન સ્વામિનારાયણ કે એ દુઃખ અમને આવે. સંવત 1858 થી ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગની યાત્રાનો શુભારંભ કર્યો. વિક્રમ સંવત 1878 સુધી 20 વર્ષ સુધી ભગવાન આ સત્સંગમાં ક્યારેક કચ્છથી લઈ અને કાઠિયાવાડમાં, કાઠિયાવાડથી લઈ અને ક્યારેક બાબરિયાવાડમાં, ક્યારેક બાબરિયાવાડથી લઈને ઉત્તર ગુજરાતમાં, ક્યારેક ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં, મધ્ય ગુજરાતથી લઈને ક્યારેક ભાલમાં, ક્યારેક ભાલમાંથી દક્ષિણ ગુજરાતમાં ભગવાન સહજાનંદ સ્વામી 500 પરમહંસોને સાથે લઈ અને આ સત્સંગને દિવ્ય બનાવ્યો, પવિત્ર બનાવ્યો, તીર્થત્વ આપ્યું. 20 વર્ષના ભગવાન સ્વામિનારાયણના લાંબા ગાળાના વિચરણ પછીથી ભગવાન સ્વામિનારાયણે વિચાર્યું કે તપ અને ત્યાગના પક્ષને મોળો કરીને ઉપાસના અને ભક્તિના માર્ગને દ્રઢ કરાવવા માટે ભવ્ય અને દિવ્ય મંદિરોના નિર્માણો એ અવશ્ય છે. ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ જો કોઈ હોય તો એ ભગવાનના મંદિરો છે. ભારતીય સનાતન ધર્મ પરંપરા ઉપર વિશ્વના ગમે એટલા એટેકો થયા હોય પણ એ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આપણા મંદિરો જેટલા ભવ્ય હશે એટલી આપણી સંસ્કૃતિ ભવ્ય હશે, એટલી આપણી સંસ્કૃતિ દિવ્ય હશે. આજ લાખો વંદન કરીએ પરમ પૂજ્યપાદ સદગુરુ વર્ય પૂજ્યપાદ લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામીને. યાદ કરીશું અમારા જૂનાગઢમાં જે પરમ પૂજ્ય સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાને, એ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાં પૂજ્ય બાલ મુકુદાસજી સ્વામીની પરંપરા, મહાપુરુષદાસજી સ્વામીની પરંપરા, સદગુરુવર્ય કોઠારી સ્વામી હરિજીવનદાસજી સ્વામીના, આમાંથી ઘણા બધા સંતોએ, ઘણા બધા હરિભક્તોએ દર્શન કર્યા હશે. કોઠારી સ્વામી શ્રી હરિદાસજી સ્વામી, આજ મને ગૌરવ થાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અમારા જેતપુરના સંતોના મંડળનું જે યોગદાન છે એ અદ્વિતીય છે. કોઈ શબ્દોથી વર્ણવી ન શકાય એવું અમારા જેતપુરની સંત પરંપરાનું આટલું અદ્ભુત સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનાને દ્રઢ કરવા માટે જે અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે, આવા ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની આ વાતને નિષ્ઠાપૂર્વક પરમ પૂજ્ય સદગુરુવર્ય પૂજ્યપાદ લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુવર્ય પૂજ્ય વિવેક સ્વરૂપદાસજી સ્વામી, આપણા સૌને ગૌરવ અપાવી શકાય એવા આજ અનેક સંતોની આપણી સભામાં ઉપસ્થિતિ છે. લાખો વંદન કરીશું પરમ પૂજ્યપાદ સદગુરુવર્ય પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીને. હજાર વંદન કરીશું પરમ પૂજ્ય સદગુરુવર્ય પૂજ્યપાદ પૂજ્ય નીલકંઠચરણ દાસજી સ્વામીને. આજ આખો સંપ્રદાય આપણે સૌ ભગવાન સ્વામિનારાયણના આવા દિવ્ય મંદિરોની પ્રતિષ્ઠાઓ થઈ રહી છે. આ સંપ્રદાયમાં 800 થી ઉપરાંત સંતોને નવદીક્ષિત કરી અને આ સંપ્રદાયને સંતોનું આટલું મોટું યોગદાન આપ્યું છે એવા પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર
આપણા સૌના લાડીલા આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી જ્યારથી આ ગાદી ઉપર બિરાજિત થયા છે ત્યારથી આ સંપ્રદાયનો એક સુવર્ણનો યુગનો પ્રારંભ થયો છે. અને આ સુવર્ણ યુગના પ્રારંભના સ્વપ્ન દ્રષ્ટા આપણી સત્સંગ મહાસભાના અધ્યક્ષ પરમ વંદનીય પૂજ્યપાદ નૌતમ સ્વામીજીની આપણી સભામાં ઉપસ્થિતિ છે. ત્યારે પૂજ્ય સ્વામીને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. હમણાં જ અત્રેથી કહેવાયું, હું સંપ્રદાયમાં આવ્યો, નાનકડી 6 વર્ષની મારી ઉંમર હતી. મને પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીને કહેતા આનંદ થશે કે આ બાજુના હળિયાદ ને મુંજિયાસર ને આસપાસના બાદલપુર ને આકડિયા ને ઉજળા ને કમીગઢ ને આ બધામાં અમારો વારો, હું કવડો હતો. એ વાત મને આજે યાદ આવી. એક દિવસ રાત્રિનું ચંદ્રગ્રહણ આવ્યું, રાતના 3 વાગ્યાથી 5 વાગ્યા વચ્ચેનું. પૂજ્ય રામસ્વામી અને મારા ગુરુ ડીડી સ્વામી અને પૂજ્ય દેવ સ્વામી સાથે અમે હતા. હવે મને આમાં ઉઠાડ્યો હશે, પણ 6 વર્ષની ઉંમર ઉઠે કોણ? એટલે એ રામસ્વામીએ 4 બાજુ ગાંઠ બાંધી અને જે ખેસ્યું હતું એ ખેસિયા હોતો એમને ખીતીએ ટીંગાડી દીધો અને સવારે સીધો ડોલમાં જબોળી દીધો. ત્યારથી આ બગસરા આવવાનું થાય છે. બગસરાને બાયપાસ કરતા હતા આપણે, એ જોયું છે. આપણે બગસરાની બજારો વચ્ચેથી આપણે નીકળ્યા છીએ. આજ પૂજ્ય લક્ષ્મી સ્વામીને અને પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામીને અને આ 30 સંતોના મંડળને લાખો લાખો વંદન કરીએ છીએ કે રાધારમણ દેવના તાબામાં આટલું દિવ્ય અને ભવ્ય મંદિર બગસરાના આંગણે બને એ ભગવાન સ્વામિનારાયણની કૃપા. અને હમણાં ફરી જેમ કહેવાયું એમ કે ભગવાન સ્વામિનારાયણના સાધુની શક્તિ તો તમે જુઓ. ગુણાતીતાનંદ સ્વામીના એ શબ્દો હતા કે ભગવાન સ્વામિનારાયણના એક સાધુના યોગે કરી અને 1 લાખ એકાંતિક જીવો એ ભગવાન સ્વામિનારાયણને ઓળખશે, પોતાના મોક્ષને પ્રાપ્ત કરશે. આજ આ વિવેક સ્વરૂપ સ્વામીને, આ ભલા ભોળા સીધા સરળ અમારા પૂજ્ય લક્ષ્મી સ્વામીને તમે એમની આ અદ્ભુત એમનું કૌશલ્ય જુઓ, એમની કલા જુઓ. અરે ભક્તજનો, આ સભા મંડપ યાદ રહી જશે. આ સભા મંડપમાં માથે ઉપર ફરતો ધીમો ધીમો પંખો ખાલી જો યાદ રહી જશે ને તો ભગવાન સ્વામિનારાયણ 500 પરમહંસોને લઈને આટલા દિવ્ય મહોત્સવને યાદ રાખીશું. આપણા કલ્યાણના આપણે સૌ અધિકારી બની શકીશું. આવો ખૂબ ખૂબ પ્રણામ કરી અને મારા વક્તવ્યને પૂર્ણ કરું છું. જય સ્વામિનારાયણ.